ખેડૂત નેતા રાજુ કરપડાના આપ પર ગંભીર પ્રહાર। આમ આદમી પાર્ટીએ મારી વિરુદ્ધ ષડયંત્ર કર્યા હોવાનું રાજુ કરપડાએ કહ્યું છે। ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકવાનો ખેલ નહીં ચાલે। ગોપાલ ઇટાલિયા 10 વર્ષ જૂના કેસની ફાઇલો બતાવી ડરાવે છે। બે નેતાઓએ મને બદનામ કર્યાના પ્રયાસો કર્યા। હળદળની ઘટના બાદ ખેડૂતોને આકર્ષવા ધમપછાડા કર્યા। ખેડૂતોના મારા પ્રેમ સામે ષડયંત્ર કરવામાં આવ્યા છે। આવતી 19 થી 24 તારીખ સુધી તુલસી શ્યામથી ખેડૂત યાત્રાનું આયોજન છે। 24 તારીખે સુદામડા ગામે ખેડૂત યાત્રાનું સમાપન થશે। ખેડૂતોના આ કાર્યક્રમને સફળ કરવા લોકો આગળ આવે તેવું રાજુ કરપડાએ જણાવ્યું। ખેડૂત આગેવાન રાજુ કરપડા એક ખેડૂત સંકલ્પ યાત્રા લઈને આવી રહ્યા છે। ખાસ રાજુ કરપડા આપણી પાસે છે। રાજુભાઈ, ખેડૂત સંકલ્પ યાત્રા ફરી એકવાર રાજકારણમાં જવાનો કોઈ નિર્ધાર? રાજકીય પાર્ટીના નેતાઓ ખેડૂતોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ ન કરે એના માટે થઈ ખેડૂતોની વચ્ચે જશું। ખેડૂતોના જે પ્રશ્ન છે એનું નિરાકરણ કેવી રીતે આવી શકે, સૌરાષ્ટ્રમાં મજબૂત ખેડૂત સંગઠન કેવી રીતે બની શકે એ દિશામાં આગળ વધવા માટે છેલ્લા 5 દિવસથી આ સૌરાષ્ટ્રના 7 જિલ્લાના આગેવાનો સાથે મિટિંગો કરી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે પણ મિટિંગ થઈ। એ વખતે નિર્ણય લેવાયો કે ખરેખર માત્ર સુરેન્દ્રનગર નહીં પણ સૌરાષ્ટ્રના ખેડૂતો પણ ઈચ્છે છે કે અમારી ખરેખર અહીંયા સંગઠન મજબૂત બનવું જોઈએ, ખેડૂતની વાત કોઈ સાંભળે એ પ્રમાણે આગળ વધવું જોઈએ। તો એના ભાગરૂપે આવતી 19 તારીખથી 19 માર્ચ કિસાન સંકલ્પ યાત્રાની શરૂઆત કરીએ છીએ। ગીરમાં આવેલા તુલસી શ્યામ એટલે કે કૃષ્ણ ભગવાન કાળિયાનાથના દર્શન કરી અને ત્યાંથી તુલસી શ્યામથી પ્રસ્થાન કરીશું, જે ગીર સોમનાથ જિલ્લામાં આવે છે। ત્યાંથી અમરેલીમાં પ્રવેશ કરીશું। અમરેલીમાં સાવરકુંડલા આજુબાજુમાં સભા થશે, પછી ધારી વિધાનસભામાં પણ સભા થશે। ત્યાંથી આગળ વધીને વિસાવદરમાં થશે, ત્યાંથી માળિયા હાટીના કેશોદ થઈ જામનગર, જામનગરથી ત્યાંથી થઈને ખંભાળિયાથી મોરબી, મોરબીથી રાજકોટ, રાજકોટથી જસદણ અને ત્યાર પછી સુદામડા સુરેન્દ્રનગર જિલ્લાનું। ત્યાં તો રાજીનામું આપ્યું ત્યારે 4 લાઈન હારી લખીને રાજીનામું આપ્યું, મેં કોઈને ખરાબ નથી કીધા। તો 21મી મિનિટે સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીના જે ગ્રુપોમાં હું છું એમાં હું જોઉં છું મારા વિશે પાર્ટીના જ અમુક નેતાઓએ એલફેલ લખવાનું, પોસ્ટો શેર કરવાની ચાલુ કરી। જેને 5 વર્ષ તમારી સાથે વફાદારી નિભાવી છે એની સાથે વફાદારી નિભાવવાની જગ્યાએ સીધી ગદ્દારી, ડાયરેક્ટ દુશ્મન। મને એવું લાગે છે કે આજે કથની અને કરણીમાં તફાવત છે કે લોકોની સામે અલગ વાત કરવી, સત્તા માટે થઈને અલગ ષડયંત્રો કરવા, તો આવું ન હોવું જોઈએ। અમારા ખેડૂતો ભોળા છે અને ખેડૂતોના હિતમાં જ્યારે પણ અવાજ ઉઠાવવાનો થાય તો કોઈ પણ પાર્ટીને લાત મારવાની થાય તો રાજુ કરપડા 10 વખત લાત મારી દે છે। રાજુ કરપડા કોઈ સારી એવી ખુરશી પર બેઠો હોય એને લાત મારવી પડે તો મારી દે છે, પણ ખેડૂતોનું અહિત થશે એમાં રાજુ કરપડા ક્યારેય સહમત નહીં હોય। આ હતા રાજુભાઈ, ખેડૂત આગેવાન, જે કહી રહ્યા છે કે 19 માર્ચે તુલસી શ્યામથી જે ખેડૂત સંકલ્પ યાત્રા શરૂ થવાની છે। આગામી દિવસોમાં ખેડૂતો જે કહેશે તે પ્રમાણે હું આગળ વધીશ અને ખેડૂતો માટે લડીશ। ત્યાર પછી મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ।